લાઈવ કથાઓ તેમજ અવનવા વિડીયો માણવા લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ. અને હા, બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલશો નહીં, નવીનતમ વિડીયો સૌથી પહેલા નિહાળવા માટે. એકવાર એક માણસના ખીચાની અંદર એક 2000ની નોટ અને 1 રૂપિયાનો સિક્કો બે ભેગા થઈ ગયા. એટલે 1 રૂપિયાનો સિક્કો હતો જે એમણે 2000ની નોટને પ્રશ્ન કર્યો, તમે તો કેટલા ભાગ્યશાળી છો નહીં? તમારું મૂલ્ય કેટલું મોટું, તમે લોકોને કેટલા કામમાં આવ્યા હશો. ત્યારે 2000ની નોટ રડે છે કે તમે માનો છો એવું કશું છે નહીં. કેમ, શું થયું? તમે માનો છો એવું કશું છે નહીં. આજ પહેલી વાર આ ખીચામાં આવવાનો મને અવસર મળ્યો છે. અત્યાર સુધી આ શેઠે મને પોતાના લોકરમાં કેદ કરી રાખી હતી. પણ થયું એવું કે એણે કેદ કરી રાખી હતી, પણ એ કેદમાં બરાબર ઇન્કમ ટેક્સ વાળાને ખબર પડી કે અહીંયા આટલું બધું નાણું છે. એટલે કે જ્યારે કે ઇન્કમ ટેક્સની રેડ પડીને ત્યારે એમણે પોતાનો વહીવટ કરવા માટે થઈ અને મને તેજરીમાંથી કાઢી અને ઇન્કમ ટેક્સ વાળા સાહેબને આપી હતી. એટલેથી મને મુક્તિ નથી મળી ગઈ, એટલેથી મને આનંદ નથી મળ્યો. ઇન્કમ ટેક્સ વાળા સાહેબે એની તેજરીમાં મને કેદ કરી. સમય વ્યતીત થયો અને એ સમયમાં બરાબર થયું એવું કે એ ઇન્કમ ટેક્સ વાળા સાહેબે એક વખતના સમયે મને બહાર કાઢી. મને એમ થયું કે હાશ, મને આજે બહાર કાઢી. એણે એક મોટો બંગલો ખરીદ્યો, એટલે એણે મને બિલ્ડરને આપી. તો વળી બિલ્ડરને આપી હતી, તેજરીમાંથી કાઢીને બિલ્ડરને આપી. તો બિલ્ડરે કોથળામાં નાખીને મોઢું પેક કરીને મને મૂંઝવી નાખી. હાવ પોતાની વ્યથા વ્યક્ત કરે છે આ મોટી નોટ. અને ત્યારે પોતાની વ્યથા વ્યક્ત કરીને અંતે એણે 1 રૂપિયાના સિક્કાને પૂછ્યું કે ભાઈ, તમે કોઈના કામમાં આવ્યા? અને ત્યારે પેલો 1 રૂપિયાનો સિક્કો એટલો હરખાતો હતો કે અરે, અમે તો ક્યાંના ક્યાંય ફરી આવ્યા. થોડીક વાર ગરીબો પાસે જઈએ તો કોઈકને બિસ્કિટનું પાકીટ લેવા માટે થઈ, એક પડીકું લેવા માટે કામમાં આવ્યા. તો કોઈક છોકરાને, ગરીબના છોકરાઓને 1 રૂપિયાની ચોકલેટ લેવાના કામમાં અમે આવ્યા. અરે ક્યારેક ક્યારેક તો ભગવાનની આરતીમાં નાખવા માટે કામ આવ્યા. અમે પવિત્ર થયા હતા. આ વાતથી મારે આપને એટલું જ કહેવું છે વાલા, તમે મોટા ગમે તેટલા હો, પણ જો કોઈને કામમાં નથી આવ્યા તો તમારી મોટાઈ કશી કામની નથી, તમારી સંપદા કશી કામની નથી. કેટલા મહારથીઓ બેઠા હતા. દાદા ભીષ્મ હતા, 5 પાંડવો પોતાના પતિ બેઠા હતા અને પ્રાર્થના કરી, મને બચાવી લ્યો. આ સમય બધા લોકો નીચે જોઈ ગયા છે. અને જ્યારે દુશાસન એના શરીર ઉપરથી સાડી ખેંચે છે, કોઈ કામ ના આવ્યું. જ્યારે સાડીનો એક છેડો મોઢાના 2 દાંતની વચ્ચે ભરાયો, દબાયો છે, અને 2 હાથ જોડી અંતઃકરણથી ભગવાન ઠાકોરજીને પ્રાર્થના કરી કે હે કૃષ્ણ, તમે બચાવો, તમે બચાવો, તમે મારી લાજ રાખો. અને એ સમયે કૃષ્ણએ આવી અને દ્રૌપદીના અંગને ઢાંક્યા છે. 10,000 હાથીઓના બળ જેટલી તાકાત એક દુશાસનની એક ભુજામાં. 10,000 હાથીઓનું બળ એક ભુજામાં. એવો દુશાસન થાકી ગયો, પણ દ્રૌપદીના અંગ ઉપરથી સાડીનો છેડો ન આવ્યો. સાહેબ, આ દુનિયામાં લાજ ભગવાન રાખે છે, આપણે નહીં.
સૌની લાજ મારો હરી રાખે છે. અને એકાદી વખત રાખી હોય ને તો આપણને એમ થાય કાલો કદાચ બની ગયું હશે એવું પ્રસંગ, અપવાદરૂપ કદાચ પ્રસંગ બની ગયો હોય. પણ ક્યારેક નજર કરો તો ખબર પડશે કે જૂનાગઢના નરસિંહ મહેતા માટે ભગવાન એક વાર નહીં, બે વાર નહીં, 52 વખત દ્વારકાથી જૂનાગઢનું અપડાઉન કર્યું છે. 52 વખત. અને એના કરતા પણ વિશેષ કહું કે નરસિંહ મહેતા માટે ભગવાન 52 વખત આવ્યા, નાભાજી ભગત માટે ભગવાન 56 વખત આવ્યા છે, જેણે ભક્તમાલ નામનો ગ્રંથ રચ્યો. છપ્પન વખત ભગવાન આવ્યા છે. અને પણ ભગવાનમાં ભરોસો હોય તો તમારી લાજ રાખે મારો ઠાકોરજી. પણ આપણો ભરોસો ક્યાં સુધી હોય? આમ છેડે આવીને આપણું પૂરું થઈ જાય. છેડે આવીને પૂરું થઈ જાય. ચાર વટે માર્ગો યાત્રીઓ આવ્યા અને કહ્યું મહેતાજીને, ગામમાંથી કોઈકે કહ્યું કે તમારે હુંડી લખાવી હોય તો જાઓ. નરસિંહ મહેતા છે, એની લાગવક મોટી છે. ગામના નાગરોએ ભગવાન નરસિંહ મહેતાની મજાક કરી છે. યાત્રાળુને શું ખબર હોય? ભાગવતના 6 સ્કંદનો અજામિલ દુષ્ટ હતો. કોઈ દિવસ ભગવાનનું નામ નહોતું લીધું, છતાં પણ ગામના લોકોએ આવેલા સંતોને એમ કહ્યું કે તમારે પ્રસાદ લેવો હોય તો અમારા ગામમાં એક અજામિલ ભગત છે, એની ઘરે જાઓ. આ ગામના લોકો છે. તમે ગામને ન પહોંચી શકો ક્યારે. પેલા યાત્રાળુ તો શોધતા શોધતા આવ્યા છે નરસિંહ મહેતાને ત્યાં. મહેતાજી, જય રાધા માધવ, પધારો પધારો. આપ અતિથિ આજ મારા આંગણે? કહો શું કામ પડ્યું મારું? આ દાસનું કામ શું હતું આપને? મહેતાજી, અમે દ્વારિકાની યાત્રાએ જઈએ છીએ અને એ દ્વારિકાની યાત્રાએ જતા અમને માર્ગમાં થોડોક ભય લાગે છે કે કોઈક ડાકુ આવીને અમને લૂંટી જશે તો શું કરશું? એક કામ કરો ને, અમને એક હુંડી લખી આપો ને આપ. હવે મહેતાજીએ મનમાં વિચાર કર્યો કે મારી પાસે એક ફૂટી કોડી નથી અને હું શું હુંડી લખી દઉં. પણ મહેતાજીએ નક્કી કર્યું કે કઈ વાંધો નહીં, આવ્યા છે તો લાવ મારા ઠાકુરના નામે એક હુંડી લખી દઉં, કદાચ એ એની હુંડી સ્વીકારી લેશે. ત્યાં મિત્રો અહીંયા તો કઈ સંપદા નહીં. રેવા નથી ઝૂંપડું અને જમવા નથી જુવાર. એ રેવા નથી ઝૂંપડું અને જમવા નથી જુવાર. બેટા બેટી વળાવ્યા મેં તો વળાવી ઘર કેરીનાર રે શામળા તીર ધારી. મેં તો વળાવી ઘર કેરીનાર રે
નથી રહેવા ઝૂંપડું, નથી જમવા જુવાર. દીકરા દીકરીને વળાવ્યા અને વળાવી મેં તો ઘરની નાર. અને સંપદામાં શું? ગરથ મારું ગોપી ચંદન અને વળી તુલસી હે મનોહાર. ગરથ મારું ગોપી ચંદન વળી તુલસી હે મનોહાર. સાચું નાણું મારે શામળો, સાચું નાણું મારે શામળો. હે મારે દોલતમાં ઝાંઝને પખાજ રે શામળા ગીરધારી. હે મારી ઝાંઝને પખાજ રે શામળા ગીરધારી. હે મારી દોલતમાં ઝાંઝને પખાજ રે શામળા ગીરધારી. હે મારી દોલતમાં ઝાંઝને પખાજ રે શામળા ગીરધારી. હે મારી દોલતમાં ઝાંઝને પખાજ રે શામળા ગીરધારી. મારે દોલતમાં ઝાંઝને પખાજ રે શામળા ગીરધારી. એ મારી હુંડી શામળિયાને હાથ રે શામળા ગીરધારી. મારી હુંડી શામળિયાને હાથને શામળા ગીરધારી. એ મારે એક તમારો આધાર રે શામળા ગીરધારી. મારે એક તમારો આધાર રે શામળા ગીરધારી. એ મારે એક જ તમારી આશ રે શામળા ગીરધારી. મારે એક તમારી આશ રે શામળા ગીરધારી. ગરથ મારું ગોપીચંદન અને વળી તુલસી હેમનો હાર. સાચું નાણું તો મારે શામળો, મારી દોલતમાં ઝાંઝને પખાવે છે. છતાં પણ એને મહેતાજીએ એક હુંડી લખી આપી. વટે માર્ગો ચાલ્યા છે. દ્વારિકામાં આવ્યા, ગોમતીમાં સ્નાન કર્યા. દ્વારિકા કેટલા ગયા છો? દ્વારિકા ગોમતીમાં સ્નાન કેટલા લોકોએ કર્યું છે? દ્વારિકા જાવ ને તો ગોમતી સ્નાનનું બહુ મહાત્મ્ય છે. ગંગા સાગર અને ગોમતી સાગર. સ્કંદ પુરાણમાં કથા છે કે ગોમતી એ બીજું કોઈ નહીં, એક ભાવમાં આકાશમાંથી બ્રહ્માએ ઉતારેલી એ સ્વયં ગંગા પોતે છે. પણ પશ્ચિમના કિનારાને મળીને, પશ્ચિમના દરિયાને, એટલે એનું નામ ગોમતી રાખ્યું છે. ગોમતીમાં સ્નાન કરીને 56 સીડીના દાદરા ચડી અને ભગવાન ઠાકોરજીના દર્શન માટે આવ્યા છે. 56 સીડીનો તારો દાદરો રે કે ભૂલી જવાય. 56 સીડીનો તારો દાદરો રે કે ભૂલી જવાય. 52 ગજનો પાત કોરે કે ભૂલી
જવાય 52 ગજનો પાતકો રે કે ભૂલી જવાય. એ દ્વારિકાના નાથ તારું મુખડું રે કે ભૂલી જવાય. દ્વારિકાના નાથ તારું મુખડું રે કે ભૂલી જવાય. દ્વારિકાના નાથનો એ દર્શન કર્યા અને પછી તીર્થવાસીઓ ચાલ્યા કે ચાલો હવે આપણે આપણી હુંડીના પૈસા લઈ આવીએ, નાણાં લઈ આવીએ. અને આખા દ્વારિકામાં બધાને પૂછે કે ભાઈ શામળશા શેઠની અહીંયા પેઢી ક્યાં આવી? બધા લોકો વિચાર કરે કે આવું તો હજી કોઈ સાંભળ્યું નથી અહીંયા. નથી કોઈ બ્રાહ્મણ, નથી વાણિયો, નથી ચારણ, નથી કોઈ ભાટ. લોકો મજાક કરે છે કે ભાઈ તમને કોક છેતરી ગયો, કોક છેતરી ગયો. અને આખા દ્વારિકામાં જ્યારે કોઈ શામળશો શેઠ ન મળ્યો ને તો ગામના બારણે પાદરે આવીને ચારેય યાત્રાળુએ નિશાસો નાખીને કીધું કે પેલો આપણને છેતરી ગયો હો જુનાગઢ વાળો, જૂઠા બોલો. દુઃખી થતા થતા જ્યારે એ ચારે આમ ચાલ્યા, તીર્થવાસી સૌ ચાલ્યા અને આવ્યા નગરની બહાર. વેશ લીધો વણિકનો, વેશ લીધો વણિકનો, એ મારું શામળશા શેઠ એવું નામ રે, શામળા ગીરધારી. હે મારું શામળશા શેઠ એવું નામ રે, શામળા ગીરધારી. એ મારું શામળશા શેઠ એવું નામ રે, શામળા ગીરધારી. મારું શામળશા શેઠ એવું નામ જુનાગઢમાં કરતાલ વગડી શામળા ગીરધારી. અને એનો અવાજ ગયો દ્વારિકાના જગત મંદિરમાં, એ ઠાકોર, મેં તારા નામની હુંડી લખીને મોકલાવી છે અને જોજે તું સ્વીકારીશ નહીં ને તો લાજ મારી નહીં, લાજ તારી જશે. આમાં તો આ વાયર વગરના મોબાઈલ હવે આવ્યા એવું નથી. કોક જઈને ક્યારેક તપાસો 500 વર્ષ પહેલા દામોદરના કુંડે જઈ અને કિનારે ઉભો રહીને નરસિંહો એક કરતાલ વગાડે ને અને સીધી ઘંટડી વાગે દ્વારિકાના મંદિરમાં કે મારો નરસિંહો મને યાદ કરે. ભગવાન દોડતા દોડતા આવ્યા હો વણિકનું રૂપ લઈને. અને જ્યાં જગ્યાએ યાત્રાળુ જતા હતા ભગવાને વળી કીધું, હુંડી લાવો મારા હાથમાં, તમને આપું પૂરા દામ. રૂપિયા આપું રોકડા, એ મારું શામળશા, એ મારું શામળશા, એ મારું શામળશા શેઠ એવું નામ રે, શામળા ગીરધારી. મારું શામળશા શેઠ એવા શેઠ રે, શામળા ગીરધારી. એ મારું શામળશા શેઠ એવું નામ રે, શામળા ગીરધારી. એ મારું શામળશા શેઠ એવું નામ રે, શામળા ગીરધારી. એ મારે એક જ તમા
ભગવાન પેલા યાત્રીઓને કહે છે કે લાવો ભાઈ, તમારી આ હુંડી લાવો ને તમને રોકડા આપી દો પૈસા. આખી હુંડી સ્વીકારાઈ ગઈ, બધી વાત બરાબર. ઓલા લોકોને હૈયા ધારણ થાય કે હાશ હારું થયું આ આવ્યા, નહીં તો અમારા તો રૂપિયા હાવ ગયા હતા ગાંઠનું ગોપીચંદન ગયો હતો. અને યાત્રાળુઓ આમ ગયા અને પેલો વણિક શેઠ શામળશા આમ વળ્યા. એટલું નહીં, વળી પાછો એક સંદેશો શામળશા શેઠે નરસિંહ મહેતાને મોકલ્યો છે અને એ સાંભળવા જેવો છે. હુંડી સ્વીકારી વાલે શામળે અને અરજે કીધા કામ. હુંડી સ્વીકારી વાલે શામળે અને અરજે કીધા કામ. મહેતાજી ફરી લખજો મહેતાજી ફરી લખજો મુજ વાણોતર સરખા કાજરે શામળા ગીરધારી. મુજ વાણોતર સરખા કામરે શામળા ગીરધારી. એ મેં તે લીધી તપેલી હાથ રે શામળા ગીરધારી. મેં લીધી તપેલી હાથ રે શામળા ગીરધારી. એક હાથમાં તપેલી લીધી ને એક હાથમાં નરસિંહ મહેતાના હાથમાં એક હાથમાં કરતા. 1 કિલો ઘી લેવા નીકળ્યા હતા. 1 કિલો ઘીમાં કેટલા લાડવા બને? કેટલા લાડવા બને? રસોઈયાને પૂછી આવો, હાલો જાઓ શૈલેષભાઈ, પૂછી આવો કે 1 કિલો ઘી હોય તો લાડવા કેટલા બને? વધીને કદાચ 25 માણસો જમી શકે. હું માનું ત્યાં સુધી 25 માણસો જમી શકે. હવે 1 કિલોની તપેલી લઈને જે ઘી લેવા ગયા હતા, થોડીક વાર ભજન કર્યું ને, આખી જુનાગઢની નાગરી નાયતને ધુવાડા બંધ જમાડી દીધું અહીંયા. અને તોય વળી પાછા લખે એ મુજે વાણો તર સરખા કાજરે શામળા ગીરધારી. મુજે વાણોતર સરખા કાજરે શામળા ગીરધારી. એ મારી હુંડી શામળિયાને હાથ રે શામળા ગીરધારી. મારી હુંડી શામળિયાને હાથ રે શામળા ગીરધારી. એ મારે એક જ તમારી આશરે શામળા ગીરધારી. મારે એક તમારી આશરે શામળા ગીરધારી. મારો મૂળ કહેવાનો ભાવાર્થ એ છે કે લાજ બધાની ભગવાન રાખે છે. અને જ્યારે એ પાંડવોને 12 વર્ષનો વનવાસ થયો, એ સમયે તેરમું વર્ષ ગુપ્તવાસ. અને ગુપ્તવાસમાં જ્યારે હતા ત્યારે શું શું કરાયું? ગરજ હોય ત્યારે આપણે કેટલું કેટલું કરતા હોઈએ. ગરજ હોય ત્યારે આપણે કેટલું કેટલું કામ કરતા હોઈએ.
અને આપણે કોકની જરૂરિયાત હોય એટલે આમ આખા લાંબા થઈને દંડવટ કરીએ હો. ઓલો આમ હાથ પકડીને ઊભા કરતો ઊભા ન થાય. અને જેવી ગરજ પતી જાય એટલે સામેવાળાને કહી લે બહુ મોટા થઈ ગયા પગેટ લાગો. અરે ગાંડી ઉધારી અર્જુન હિજ્ર બન્યો. ગરજહી અર્જુન હિજ્ર ભયો અરુ ગરજહી ગોવિંદ ધેનુ ચરાવે. ગરજ હતી કે મારે રાક્ષસોને મારવા છે, મારે મારી માનો પ્રેમ મેળવવો છે, એટલે ભગવાને ગાયોને ચરાવી છે. ગાંડી ઉધારી અર્જુન એ હિજ્ર બન્યો. જો કે હિજ્ર બન્યો એની પાછળનું એક કારણ એ પણ છે કે ઇન્દ્રની અપ્સરા ઉર્વશીનો શ્રાપ હતો. મહાભારતની કથા છે. જ્યારે અર્જુનનું સ્વાગત થયું સ્વર્ગમાં ઇન્દ્રની સાથે, અને પછી જ્યારે અર્જુનને રાજી કરવા માટે ઉર્વશી આવે છે, પણ અર્જુન જરા પણ ડેગો નહીં. કામને લઈ અને ઉર્વશી આવી હતી, છતાં પણ અર્જુને એક પણ વખત માત ન આપી. ત્યારે ઉર્વશી શાપ આપ્યો, તારી પાસે અપેક્ષા રાખીને આવેલી એક સ્ત્રીને તે હળદૂત કરી છે, એનું અપમાન કર્યું છે. જ્યાં હું તને શ્રાપ દઉં છું, એક જન્મમાં તારે હિજ્ર બનવું પડશે. પણ આ હિજ્ર થવાનો શ્રાપ તને ફળદાયી બનશે. આજે હિજ્ર બન્યો શું કામે? ઉર્વશીનો શાપ અને ગુપ્તવાસમાં રહેવાનું હતું. આજે આ 5 પાંડવો તો આમ તો ગયા જન્મના બધા ઇન્દ્ર જ છે. ગરજહી અર્જુન હિજ્ર ભયો અરુ ગરજહી ગોવિંદ ધેનુ ચરાવે. ગરજહી દ્રૌપદી દાસી ભઈ અરુ ગરજહી ભીમ રસોઈ પકાવે. આપણા બધાનું ભેગું થાય એટલું એકલો ખાઈ જાય અને પાછું ઈ રસોઈ બનાવવા બેઠો. ગરજહી અર્જુન હિજ્ર બન્યો ગરજહી ભીમ રસોઈ પકાવે. 13મું વર્ષ જ્યારે ગુપ્તવાસમાં હતા અને એ સમય ગુપ્તવાસનો સમય સમાપ્ત થયો અને દુર્યોધન જ્યારે પાંડવોને પોતાના રાજ્યનો ભાગ નહોતો આપતો, ત્યારે સ્વયં ભગવાન કૃષ્ણ પોતે એક દૂત બનીને આવે છે. છતાં પણ એ દૂત બનીને આવ્યો ત્યારે પણ દુર્યોધન ન માન્યો. એને ભગવાન જેવા ભગવાનની પ્રસ્તાવના ના પાડી દીધી. પણ એટલું ચોક્કસ કહું કે કદાચ ભગવાન જો આવ્યા દુર્યોધન પાસે મનાવવા માટે અને ભગવાનના બદલે બીજું કોઈ જો આવ્યું હોત ને તો દુર્યોધન માની ગયો હોત. ભગવાન આવ્યા હતા એટલે આ યુદ્ધ થયું. સ્વયં ભગવાન આવ્યા હતા એટલા માટે યુદ્ધ થયું. કારણ સામે બેઠેલા કૃષ્ણ એમ કહે કે ભાઈ તું 5 ગામ આપી દે, 5 ગામ આપી દે. અને એક સૂક્ષ્મ રૂપમાં કૃષ્ણ દુર્યોધનની અંદર જઈને કહે એ આપતો નહીં કાંઈ હો. ભગવાને 5 ગામનું કહ્યું છતાં પણ દુર્યોધન ન માન્યો અને અંતે યુદ્ધ એ જ કલ્યાણે વાત નક્કી થઈ. અને જ્યારે એ યુદ્ધ થવાનું હતું, યુદ્ધ નક્કી થઈ ગયું એટલે બે ભગવાન કૃષ્ણના તો 2 સગા ને કૌરવો અને પાંડવો 2 સરખા. એમને તો 2 સહાય માગવા ગયા છે. પ્રસંગ આવ્યો એટલે આપને કહી દઉં એક વાત. કે બેવ ભગવાનની પાસે સહાય માંગવા માટે ગયા. આમાં દુર્યોધન પેલા ગયો અને ભગવાન સૂતા છે એટલે દુર્યોધન ભગવાનના મસ્તક પાસે જઈને ઉભો રહ્યો છે. ભગવાનના ઢોલિયાના જમણા ભાગ બાજુ ઉભો રહી ગયો.
અર્જુન પછી આવે છે. અને અર્જુન આવ્યો, અર્જુન આવતાની સાથે જુએ છે તો ભગવાન સૂતા છે, દુર્યોધન પાછળ ઊભો છે. ભગવાનના પગ પાસે બે હાથ જોડીને અર્જુન બેસી ગયા છે. મહાભારતની કથા હોય, રામચરિત માનસની કથા હોય કે ભાગવતની કથા હોય, આ બધી જ કથાના એક એક દ્રષ્ટાંતો મારા અને તમારા જીવનમાં એક એક નવો નવો રસ્તો બતાવી જાય છે. તો અર્જુન સામે પગ પાસે આવીને બેઠા છે. આ બાજુ દુર્યોધન પાછળ ઊભો છે, ભગવાનના મસ્તક પાસે પહેલા આવી ગયો. તો થોડી વાર થઈ એટલે ભગવાન આમ આમ પડખું ફરીને જાગીને આમ નજર કરે તો સામે અર્જુન. અરે અર્જુન, તું ક્યારે આવી ગયો? આવ. ભગવાને આવકાર આપ્યો. અર્જુનને મળવા માટે જાય. થોડીક વાર થઈને પાછળથી અવાજ આવ્યો, પ્રભુ હું આવ્યો છું પેલા. જ્યાં ભગવાન આમ નજર કરી તે દુર્યોધન. અરે આવ દુર્યોધન, આવ, તું પણ આવ. દેવ આવ્યા છો? શા માટે પધાર્યા? આને બધી ખબર હતી શું કામ આવ્યા છે. તોય આના જેવો મોટો કોઈ રાજકારણી નહીં આ દુનિયામાં. મેં ઘણી વખત કથામાં કહ્યું છે કે કૃષ્ણ જેવું રાજકારણ રમે એવું રાજકારણ આ દુનિયામાં કોઈ રમી જ ન શકે. બહુ અઘરું છે એના જેવું. બેવને આવકાર આપ્યો અને બેવને પ્રશ્ન કર્યો. એટલે કહે છે કે અમે યુદ્ધ નક્કી થઈ ગયું છે, તો હવે યુદ્ધની અંદર અમે તમારી સહાયતા લેવા માટે આવ્યા છે. બેયને બેસાડ્યા, બેયના એક એક હાથ પકડ્યા અને બે હાથને ભગવાને પોતાના એક એક ગોઠણ ઉપર રાખ્યા. હાથને દબાવતા જાય, અરે યુદ્ધ ન કરાય ભાઈઓ, તમે બે ભાઈઓ છો, યુદ્ધ ન કરાય. ઓલો દુર્યોધન આમાં અકળાય, મારે તો ઘણું નથી કરવું પણ આ કરાવરાવો છો કોકી કે મારે તો ઘણું નથી કરવું. પણ વાત તો અંતે યુદ્ધની જ હતી. માગ અર્જુન માગ, શું આપું તને? ભગવાન કહે છે તમે બે મારી પાસે તમે કંઈક લેવા માટે આવ્યા છો તો સાંભળી લો, મારી પાસે બે વસ્તુ છે. એક હું છું અને એક મારી નારાયણી સેના છે. અને એમાં એક શરત મારી એ છે કે હું જેના પક્ષમાં રહીશ પણ હું હાથમાં હથિયાર ધારણ નહીં કરું. આ વાત મારી શરત છે. અને અર્જુન તું પેલા આવ્યો એટલે તું માગ. દુર્યોધને કીધું ઉભા રહ્યો. કોણે કીધું અર્જુન પેલા આવ્યો? તમે હુતા હતા, પેલા હું આવ્યો છું કે? ભગવાન કે મેં પેલા અર્જુનને જોયો છે. અને વાતે સાચી છે ને, આપણી આંખો આમ સુતા હોય ને આંખ ખુલે એટલે સામે હોય એ જ દેખાય ને. કાંઈ આપણે આમ ઊંધા ખોલી આમ આંખો ખોલી સામે હોય દેખાય પેલા. એટલે ભગવાને દુર્યોધનને કહ્યું કે દુર્યોધન તું આવ્યો ભલે પેલા, પણ મારી નજર જેના પર પેલા પડી છે એની માગણી પેલા સ્વીકારાશે, એની અરજી પેલા સ્વીકારાશે. ભગવાનની નજર પડે એની માગણી પહેલા. આપણે દર્શને ગમે તેટલા વહેલા વયા ગયા હોઈએ પણ આમ આખા ગામમાં પરિભ્રમણ કરતા હોય કે હાલને ભીડ ઓછી થાય પછી જશું, તો આપણી પછી ભલે આવ્યો હોય કોઈ પણ ભગવાનની નજર ત્યાં ગઈ. યાદ રાખજો, અર્જુન અને કૃષ્ણની આ દ્રષ્ટિમય વાતમાં મને એટલું દેખાય છે કે આપણે રોજ સવારમાં ભગવાનની મંગળા આરતીમાં આમ લાઈન થઈ ગઈ હોય છે ને, એનું મૂળ કારણ એ છે કે આખી રાત ભગવાન આંખો બંધ કરીને સૂતા હોય અને જ્યાં સવારમાં ભગવાનનો આમ ટેરો હટે અને ભગવાનની પહેલી નજર જેના ઉપર પડે ને એની અરજી પહેલા સ્વીકારાતી હોય છે. સાહેબ, આ મંગળાનું મહાત્મ્ય એટલે છે. અમથું મંગળાનું મહાત્મ્ય નથી. લોકો 4-4 વાગ્યાના ત્યાં લાઈનમાં ઊભા રહી ગયા હોય. એટલે ભગવાને કહ્યું કે અર્જુન માગણી તારી પેલી રહેશે. દુર્યોધન પેલા અર્જુન માગશે. હવે દુર્યોધનને આમ પરસેવો વળવા માંડ્યો કે આગળ જો આ માગી લે ને તો મારે તો હવે હાવ કાંઈ કામનું નહીં. આ જો નારાયણની સેના માગશે તો આ તો હાથમાં હથિયાર લેહે નહીં, તો એનું કામે હું મારે.
ભગવાને કહ્યું કે એક બાજુ મારી નારાયણની સેના છે ને એક બાજુ હું છું, નિહત થવું. છતાં પણ અર્જુને જ કહ્યું, ભગવાન આપ ભલે હાથમાં હથિયાર ધારણ ન કરો, પણ મારી પ્રાર્થના એ છે આપ મારા પક્ષમાં રહ્યો, તમે મારા પક્ષમાં રહ્યો. ભગવાનને જ્યારે અર્જુને માગ્યા ને, આ બાજુ દુર્યોધનને આમ હાશકારો થયો, હાશ. એને નારાયણની સેના ન માગી, નકર હમણાં બધું પીવું જાત. અને ત્યારે દુર્યોધનને કહ્યું કે નારાયણની સેના તારા ભાગ્યમાં આવી. દુર્યોધન તો હરખાતો હરખાતો, ભલે ભલે કાંઈ વાંધો નહીં, કૃષ્ણ નારાયણની સેના હું લઈ જાઉં. અર્જુન બેઠા છે, દુર્યોધન નીકળી જાય છે. દુર્યોધન નીકળીને આવ્યો અને મામા શકુનીને પેલા મળે છે. મામા મામા હું માગીને આવ્યો કૃષ્ણ પાસે. એટલો હરખાતો હતો, એટલો હરખાતો હતો. અરે પણ ભાણા હું માગ્યું? પેલા મહાભારતના શકુનીની કઈક લેકો જ અલગ હતો. ભાંજે અરે પણ તું આટલો રાજી થઈ ગયો, શું માગીને આવ્યો? અરે શું વાત કરું મામા, પેલો અર્જુન હાવ મૂર્ખો છે હો. અરે અમે બે માગવા માટે ગયા કૃષ્ણ પાસે, અને કૃષ્ણએ કહ્યું કે એક બાજુ હું છું ને એક બાજુ મારી નારાયણની સેના છે, પણ શરત એટલી છે કે હું હાથમાં હથિયાર ધારણ નહીં કરું, જેના પક્ષમાં રહું. અને ઓલા મૂર્ખ્યાએ કૃષ્ણને માગ્યા, મામા હું નારાયણની સેના લઈને આવ્યો. અને ત્યારે પહેલી વાર શકુન એટલું બોલ્યો તો, ભાણિયા મૂર્ખો અર્જુન નહીં, મૂર્ખો તું છો. તારે માગવાનો હતો કૃષ્ણને, માગીને આવ્યો તારી નારાયણની સેના. આ બાજુ ભગવાન કૃષ્ણ અર્જુન બેઠા છે, સંવાદ ઈ સાંભળવા જેવો છે. ભગવાન કૃષ્ણએ કહ્યું, અર્જુન તે મૂર્ખામી કરી. એલા તને કહું છું કે હાથમાં હું હથિયાર ધારણ નહીં કરું, અને એક બાજુ મારી નારાયણની સેના છે. તને માગવાનો પેલો વારો તારો આપ્યો તો તને એટલી ખબર ન પડી નારાયણની સેના મગાય? ના ભગવાન, મારે નારાયણની સેના શું કરવી છે? તમે છો પછી. અરે પણ હું હાથમાં હથિયાર નથી લેવાનો, તને ખબર છે. અર્જુન કહે છે, કઈ વાંધો નહીં પ્રભુ, ભલે ને હાથમાં હથિયાર ધારણ ન કરું, તમે તો છો ને. ભગવાને બહુ વાત કરી છતાં અર્જુન કઈ સ્વીકારતો નતો. એટલે ભગવાન બોલ્યા કે હાર તેરી નિશ્ચિત હૈ, હરદમ હોગા તું ઉદાસ. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે હાર તેરી નિશ્ચિત હૈ, હરદમ હોગા તું ઉદાસ. માખન દુર્યોધન ले गयो, છાશ બચી તેરે પાસ. તે મૂર્ખામીનું કામ કર્યું. માખણ તો દુર્યોધન લઈ ગયો, છાશ તારી પાસે વધી. પણ અર્જુને કહે, સાહેબ જેવો તેવો તો હતો નહીં, એ જ્ઞાની હતો ને. એણે ભગવાનને જવાબ આપ્યો, जीत मेरी निश्चय ही होगी, जीत मेरी ही निश्चय होगी, क्योंकि कृष्ण का दास कभी न उदास. जीत मेरी निश्चित होगी, कृष्ण का दास कभी न उदास. माखन दुर्योधन ले गयो, माखन दुर्योधन ले गयो, माखन चोर है मेरे पास. માખણ ચોર મારી પાસે છે, પછી માખણને શું કરવું છે મારે? જ્યારે ભગવાન એને સમજાવવા આવ્યા હતા દુર્યોધનને કે તું યુદ્ધ રહેવા દે, યુદ્ધ રહેવા દે, અને છતાં પણ દુર્યોધન ન માન્યો. ને એ સમયે વિદુરજી મહારાજ એને સમજાવતા હતા. ધૃતરાષ્ટ્રને કહ્યું કે તમે આને સમજાવો, તમારો દીકરો ખોટા કામ કરે છે. છતાં પણ દુર્યોધને વિદુરજી મહારાજનું અપમાન કર્યું, અને એ અપમાનને સહન ન કરી શક્યા. એટલે વિદુરજી હસ્તિનાપુરનું રાજ્ય છોડી અને નીકળી ગયા. કહેવાય છે કે ભગવાન જ્યારે દુર્યોધન પાસે આવ્યા ત્યારે દુર્યોધનના ઘરે ભગવાન ન જમ્યા, વિદુર કાકાના ઘરે જમ્યા છે ભગવાન. મહાપુરુષો ત્યાં સુધી કહે છે, આપણે તો કહીએ છીએ ભગવાને બાજાનો રોટલો અને તાંદળિયાની ભાજી ખાધી. ત્યારે
બાજરાનો રોટલો ને તાંદલિયાની ભાજી ખાધી ને, થોડુંક હાર્મોનિયમમાં ઘટાડો ને, ત્યારે મહાપુરુષ એવું લખે છે કે તાંદલિયાની ભાજી ને બાજરાનો રોટલો તો ઠીક છે, પણ જ્યારે વિદુરજી મહારાજે કહ્યું સુલભા નારીને કે દેવી કંઈક ફલાહાર લાવો, ત્યારે સુલભા નારી ફળમાં કેળા લઈને આવ્યા છે. વિદુર કાકા અને ભગવાન કૃષ્ણ બે વાતો કરે. સુલભા નારી બાજુમાં બેઠા છે, ભગવાનને ફળ આપવું છે. એટલે ભગવાનને ફળ આપતા સમયે ફળને ફોલે છે, છાલ ઉખેડી, અને અંદરનું જે ફળ હોય ભગવાનને આપવાનું હોય, પણ એટલા ભાવ વિભોર હતા, ભગવાનના મુખારવિંદને જોઈને ધ્યાન ભૂલી ગયા હતા. ફળ કાઢીને નીચે મૂકી દે અને હાથમાં રહેલી છાલ ભગવાનને આપે. અરે સુલભા છાલ આપે એનો વાંધો નથી, પણ કૃષ્ણ પોતે છાલ લઈને પોતે જમે પણ ખરા, પોતે ભગવાને છાલ ખાધી છે. જુઓ અહીંયા સુલભાનો ભાવ કેટલો, કે ભગવાનને છાલ ઉખેડી અને ભગવાનને આપે છે. આવો ભાવ રાખજો ભગવાનની પૂજામાં હો. પણ આપણે તો ભગવાનને ફ્રૂટ ધરવાનું કહીએ એટલે આખું ફ્રૂટ ધરી દે એમનું, એ કે હાથે સુધારીને ખાઈ લેજો. ભગવાન ઠાકોરજીની સેવા પૂજા કરતા હો ને આખો પરિવાર જ્યારે બાર ગામ જતા હો ને, તો ઠાકોરજીને કોકની ઘરે મૂકીને જતા નહીં, હારે લઈ જાજો. તમે લગ્નમાં જાવ તે છોકરાને બાજુવાળાને મૂકતા જાઓ, હાચવજો આને એમ. ઠાકોરજીને સાથે લઈ જાજો. પણ આપણે શું કરીએ, 2-3 દિવસ ગામત્રે જવાનું હોય ને, એટલે એક સફરજન ભગવાન પાસે મૂકી દઈ, તાળું મારીને વયા જાય. 3 દિવસે પછી આવીએ તો એ ભગવાનની સાર સંભાળ લેવાય. પણ યાદ રાખજો, તમે જેવું ભગવાનને કરશો એવું જ ભગવાન તમને આપશે, એ નક્કી છે. થાય કેવું, આપણે ભગવાનને ઘરમાં મૂકીને વયા ગયા હોય, બહાર નીકળવાનું હોય, ભગવાનને ફળમાં એક અમથું એક સફરજન દઈને ગયા હોય, અને આપણે બહાર ગયા હોય ને એને ટેસરા કરતા હોય, પાણીપુરી ને પીઝા ને પાવભાજી ને બધું દાબતા હોય. પણ એ 3-4 દિવસ લગ્નમાં એટલું બધું તળેલું ને તીખું ખાધું હોય ને, ઘેર આવે ને તે ડાયરિયા થઈ ગયા હોય, તાવ આવી ગયો હોય, દવા લેવા જાય, ડૉક્ટર શું કે 3-4 દિવસ ઘરની બહાર નીકળતા નહીં અને સફરજન સિવાય બીજું કંઈ ખાતાય નહીં કે. દે ભગવાનને સફરજન ખાલી લે, જેવું આપશો એવું જ હાથે લેવાનું છે સાહેબ. ભગવાનમાં ભાવ રાખજો. એ વિદુર કાકા એટલા માટે ઘરને ત્યાગ કરીને જતા રહ્યા હતા કે ભગવાન જેવા ભગવાનનો પણ એને ભાવ ન રાખ્યો. ભગવાન જેવા ભગવાને એને કહ્યું કે તું આ 5 ગામ આપી દે, પણ ન આપ્યા. 100ની અણી ખૂતે એટલી જગ્યા ન આપું. અને એ વિદુરજી મહારાજ જ્યારે યાત્રા કરતા હતા, કૌરવો અને પાંડવોની વચ્ચે યુદ્ધ થઈ ગયું. એના પછી અનેક સમય વ્યતીત થયો, અને એ વ્યતીત થયેલા સમયમાં જ્યારે વિદુરજી મહારાજ યમુના કિનારે આવ્યા, ભગવાન સ્વધામ ગમન પણ થઈ ગયા હતા. અને ભગવાનની પાદુકાઓને લઈ અને ઉદ્ધવજી મહારાજ બદ્રી વિશાલમાં જતા હતા, ત્યારે માર્ગની અંદર યમુના કિનારે વિદુર કાકાને મળ્યા. વિદુર કાકાને સમાચાર આપ્યા કે ભગવાન સ્વધામ ગમન થયા છે. ભગવાન સ્વધામ ગમન થયાના સમાચાર સાંભળ્યા, અને એ સમયે વિદુરજી મહારાજની આંખોમાંથી અશ્રુઓ વહ્યા છે. વિદુરે કહ્યું કે ઉદ્ધવ, મને કંઈક જ્ઞાન આપો ને, ભગવાને કહેલો ઉપદેશ મને સમજાવો ને, સંભળાવો ને. ત્યારે ઉદ્ધવજીએ કહ્યું, કાકા, તમારે જ્ઞાનનો ઉપદેશ સાંભળવો હોય તો તમે ગંગાના કિનારે મૈત્રેય ઋષિના આશ્રમમાં જાજો, અને એ મૈત્રેય ઋષિના આશ્રમમાં મૈત્રેય ઋષિ સ્વયં તમને જ્ઞાન આપશે. કારણ કે ભગવાન કૃષ્ણએ અંત સમયે મૈત્રેય ઋષિને ભલામણ કરી છે કે મારા વિદુર કાકા આવે ને તો તમે એને મારો જ્ઞાનનો ઉપદેશ આપજો. એક રાત્રિ રોકાયા, અને બીજા દિવસે સવારમાં સ્નાન કરી પરવારી સંધ્યા વંદન કરી
અને વિદુર કાકા યમુના કિનારેથી નીકળ્યા અને ગંગા કિનારે આવ્યા. ઉદ્ધવજી મહારાજ બદ્રી વિશાલની યાત્રા કરવા માટે નીકળે. મૈત્રેય ઋષિના આશ્રમમાં આવીને પ્રણામ કર્યા, પ્રાર્થના કરીને કહ્યું, બાપજી, મારામાં લાયકાત હોય, મારામાં યોગ્યતા હોય તો ભગવાન કૃષ્ણનો કહેલો સંદેશો મને સમજાવો ને, મને સંભળાવો. અને ત્યારે મૈત્રેય ઋષિ બોલ્યા છે. મૈત્રેય ઋષિ એટલું બોલ્યા છે કે સાંભળો વિદુર, તમે એમ કહો છો ને કે તમારામાં ભાગ્ય હોય, તમારી લાયકાત હોય, તમે ભાગ્યશાળી હોવ. આ દુનિયામાં તમારા જેવો ભાગ્યશાળી બીજો કોણ હશે? કારણ કે જ્યારે સામાન્ય જીવાત્મા મૃત્યુ પામે છે ત્યારે અંતિમ સમયે એ પરમાત્માને યાદ કરે છે. જીવાત્મા અંતિમ સમયે પરમાત્માને યાદ કરે છે. પણ તમે તો એટલા ભાગ્યશાળી છો કે જ્યારે ભગવાન સ્વધામ ગમન થતા હતા ત્યારે વિદુર એણે તમને યાદ કર્યા છે. ભગવાન સ્વયં તમને યાદ કરીને ગયા છે. બાપજી, જ્ઞાનનો ઉપદેશ મને સમજાવો. અને બે બેઠા છે. અને એ બેઠા સમયે વિદુરજી મહારાજે પહેલો પ્રશ્ન પૂછ્યો. બાપજી, મારો પહેલો પ્રશ્ન એ છે, સુખાય કર્માણિ કરોતિ લોકો નતે સુખમ વાન્યદુપાલં વા વિંદેત ભૂયસ્તત એવ દુઃખમ યદત્ર યુક્તં ભગવાન પરે વદન્નઃ. વિંદેત ભૂયસ્તત એવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદેન્નઃ. બાપજી, મારો પ્રશ્ન છે કે આ દુનિયામાં માણસ સુખી થાય છે, આ દુનિયામાં માણસ દુઃખી થાય છે, એનું મૂળ કારણ શું? એક વાક્યમાં જવાબ આપવો હોય તો એટલું કહી શકાય, કર્મણીય વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. ભગવાન કૃષ્ણએ ગીતાજીમાં જે વાક્ય બોલ્યા એને કહી શકાય. પરંતુ કર્મથી માણસને ફળ મળે છે. તો પહેલો પ્રશ્ન આવ્યો, કર્મ એટલે શું? પહેલો પ્રશ્ન, કર્મ એટલે શું? જો કર્મની વ્યાખ્યા કરવી હોય તો એટલું કહી શકાય, કર્મ એટલે આપણા જીવનની દરેક ક્રિયાઓ. જીવનમાં થતી દરેક ક્રિયાઓ એ કર્મ છે. એમાં તમારું નાહવું, ધોવું, ચાલવું, ઊભા રહેવું, નોકરી કરવી, ધંધો કરવો, વિચારવું, ન વિચારવું, સૂવું, ન સૂવું, સૂંઘવું, ન સૂંઘવું, દરેક ક્રિયાઓને કર્મ કહેવાય. તમે ગમે તે ક્રિયા કરો એ કર્મ છે. અને કર્મના મુખ્યત્વે 3 ભાગ છે. કર્મના મુખ્યત્વે 3 ભાગો. એમાં પહેલો ભાગ છે ક્રિયમાણ કર્મ. પહેલો ભાગ ક્રિયમાણ કર્મ, બીજો ભાગ સંચિત કર્મ અને ત્રીજો ભાગ પ્રારબ્ધ કર્મ. કર્મ 3 પ્રકારના, ક્રિયમાણ, સંચિત અને પ્રારબ્ધ. તો હવે આપણને વિચાર આવે કે આ ક્રિયમાણ કર્મ એટલે શું? કારણ કે કર્મનું ફળ તો તમારે ભોગવવું જ રહ્યું, આ જન્મમાં નહીં તો આવનારા જન્મમાં ભોગવવું તો રહ્યું જ. માણસ સવારે ઉઠે અને સાંજે સૂઈ જાય ત્યાં સુધીની ક્રિયા, પહેલી તારીખથી લઈ અને છેલ્લી તારીખ સુધીની ક્રિયા, કારતક સુદ એકમથી લઈ અને આસો વદ અમાસ સુધીની ક્રિયા, જન્મથી લઈને મૃત્યુ સુધીની ક્રિયા, આ બધા જ કર્મ છે. અને આ સમયમાં તમે જેટલી પણ ક્રિયા કરો એ બધા જ ક્રિયમાણ કર્મ કહેવાય. તમે જે કર્મ કરો તે બધું જ ક્રિયમાણ. અને ક્રિયમાણ એવું છે
કે કર્મ કરતાની સાથે જ ફળ મળી જાય. થોડીક વાતને આમ સમજવાના પ્રયત્ન કરજો મારી. ક્રિયમાણ કર્મ એવું છે કે કર્મ કરતાની સાથે જ ફળ મળી જાય. દાખલા તરીકે તરસ લાગી છે, પાણી પીવાનું કર્મ કરો, તરસ છીપી ગઈ, આ ફળ મળી ગયું તમને. ભૂખ લાગી છે, ભોજન કરવાનું કર્મ કરી લ્યો એટલે ભૂખ શાંત થઈ ગઈ, આ ફળ મળી ગયું તમને. કોઈને તમે એક ગાળ દો અને એ આવીને તમને 2 ઝપાટ મારી દે, ફળ મળી ગયું. એ જ સમયે ક્રિયમાણ કર્મનું ફળ તમને તત્કાલ મળે છે. અને ક્રિયમાણ કર્મ એવું છે કે ફળ આપીને જ શાંત થાય. કર્મનો નિયમ છે કે જ્યાં સુધી તમને ફળ ન ભોગવા આવે ત્યાં સુધી એ શાંત ન થાય. કર્મ તમને ફળ ભોગવે પાર કરાવરાવે. તો જન્મથી લઈને મૃત્યુ સુધીના સમયમાં જે પણ ક્રિયા કરવામાં આવે એ ક્રિયમાણ કર્મ છે. હવે આપણને એમ થાય કે ક્રિયમાણ તો ઠીક છે, તો આ સંચિત કર્મ કયું? તો સંચિત કર્મમાં પરંતુ કેટલાક ક્રિયમાણ કર્મ એવા છે કે જે સંચિત કર્મમાં પરિવર્તિત થઈ જાય છે. કર્મ કરતાની સાથે તત્કાલ ફળ ન આપે, આવું બની શકે. એના કર્મના ફળને પાકવા માટે થોડીક વાર લાગે. જ્યાં સુધી એ કર્મ કાચું છે ત્યાં સુધી એ પાકે નહીં, ત્યાં સુધી એ ફળ ના આપે. પણ જ્યાં સુધી ફળ ના આપે ત્યાં સુધી સિલકમાં જમા રહે છે. એ સંચિત થાય છે, ભેગું થાય છે. દાખલા તરીકે આજે આપણે પરીક્ષાનું પેપર આપ્યું, તરત ફળ મળે છે? ના, 1 મહિના પછી એનું રિઝલ્ટ આવે ત્યારે આપણને ફળ મળે છે. એ સંચિત કર્મ છે. તમે આજે કોઈકને આવેશમાં આવીને ગાળ દઈ દીધી હોય, પણ પેલો માણસ આમ ગમ ખાઈને વયો જાય, પણ બરાબર લાગ જોવે ને ત્યારે તમને 2 થપાટ મારી જાય, 10 દિવસ પછી તમને કર્મનું ફળ તો મળે જ, અને ત્યારે જ શાંતિ પામે. બીજી વાત, તમારી જુવાની અવસ્થામાં જ્યારે તમે તમારા વૃદ્ધ મા બાપને દુઃખી કર્યા હોય, એનું ફળ ક્યારે મળે? જ્યારે તમે વૃદ્ધ થાવ ત્યારે તમારો દીકરો તમને દુઃખી કરે, એ સંચિત કર્મનું ફળ ત્યાં મળે છે. જે કર્મ તમે કર્યું છે, અમુક કર્મોને એના ફળને મળતા વાર લાગતી હોય છે. અને કર્મ સારા કરો તો સારા કર્મને તમે અભિમાન ન કરશો. અભિમાન કર્યું એટલે સમજો કે તમને ઠોકર વાગવાની. અભિમાન કરશો ને એટલે ઠોકર વાગવાની. તમે જુઓ, ઘઉંનો 1 દાણો હોય, ખેડૂત એને ખેતરમાં વાવે, ઘઉંના 1 દાણામાં અભિમાન નથી. ઘઉંના 1 દાણામાં અભિમાન નથી. એકમાંથી અનેક થયા છતાં પણ અભિમાન ન થયું. ઘરમાં લઈ આવ્યા, એને ખાવા માટે થઈ અને એને 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 એનો લોટ બનાવવામાં આવ્યો, છતાં પણ એ લોટમાં પણ અભિમાન નથી. પછી એને ડબરામાં પૂરીને એમાંથી કાથોટમાં લઈ એમાં પાણી નાખ્યું, એમાં મીઠું નાખ્યું, એમાં તેલ નાખ્યું, એને એનો લોટનો પિંડો બનાવવામાં આવ્યો, એમાં અભિમાન નથી. એના નાના નાના એવા ગોળડા બનાવી અને એને પાટલીને વેલણથી એને વણ્યા, ગોળ સરસ મજાની રોટલી બનાવી, એમાં અભિમાન નથી. તાવડીમાં શેકું, હજી અભિમાન નથી. પણ એક બાજુ કાચી હતી, શેકાઈ ગઈ, એક બાજુ કાચી હતી, ત્યારે તાવડીને લઈ, લોઢીને લઈ અને જ્યારે ડાયરેક્ટ ગેસ ઉપર બેનો ઓલા ચીપિયાથી આમ 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 ફેરવે ને ત્યારે ફૂલીને દડા જેવી થાય. પછી ચીપિયાનો ઘોકો મારે એટલે સીધી બેહી જાય. જ્યારે તમારામાં અભિમાનની ફૂલાઈ આવશે ત્યારે તમને ઘોકો વાગશે સાહેબ, આ નક્કી છે. ત્યારે તમને કાંટો મળશે અને પછી બધી હવા નીકળી જાય. આંબો વાવ્યો હોય આપણે, તરત ફળ આપે નહીં. 5 વર્ષ વહી જાય પછી એનું ફળ મળે. બાજરી વાવી હોય 90 દિવસે ફળ મળે. ક્રિયમાણ કર્મના બીજ પ્રમાણે ફળ આપણને ઓછા વધતા સમયમાં પ્રાપ્ત થાય છે.
તમે જે જે કર્મ કરો એ કર્મ સંચિત થયા કરે. આ જન્મના કર્મ કેટલા સંચિત થયા હોય અને કદાચ આ જન્મે તમારું આયુષ્ય પૂરું થઈ જાય તો આવતા જન્મે પણ તમારે એ ક્રિયમાણ કર્મને ભોગવવા, સંચિત કર્મને ભોગવવા જ પડે, એમાં ન ચાલે. અમુક ફળ એવા, અમુક બીજ એવા છે કે જેને વાર લાગતી હોય છે. રાજા દશરથે શ્રવણને બાણ માર્યું અને પાણીનો ઘડો લઈને જ્યારે આવે છે રાજા દશરથ, પાણી આપે ને સમાચાર મળ્યા કે મારો દીકરો મૃત્યુ પામ્યો છે. શ્રવણના મા બાપે, અંધ મા બાપે શ્રાપ આપી દીધો કે અમારું જેમ દીકરા વિયોગે મૃત્યુ થયું એમ તારું પણ દીકરા વિયોગે મૃત્યુ થશે. 4 દીકરા હશે, મૃત્યુ થશે. એક બાજુ રાજાને આનંદ થઈ ગયો કે મારા 4 દીકરાઓ મળશે, મને 4 દીકરાઓ મળશે. એક પણ સંતાન ન હતું, 4 દીકરાઓ મળશે એ વાત બરાબર છે. સંચિત કર્મ એનું પુણ્ય હતું, એના ભાગ્ય રૂપે એને 4 દીકરાઓ પ્રાપ્ત થયા, એની ના નહીં. પણ જે કર્મ અહીંયા શ્રવણને બાણ માર્યું હતું એ સંચિત કર્મના ભાગ્ય રૂપે અને એના મા બાપના શાપ રૂપે અંતે 4 દીકરાઓ હતા છતાં પણ દીકરા વિયોગે મૃત્યુ થયું. કારણ એ કર્મનું પુણ્ય, આગળના તમારા પુણ્યનું કર્મ પૂરું થાય એટલે સુખ પૂરું થઈ જાય અને દુઃખ આવીને ઊભું રહે છે. અને આ પ્રકૃતિનો નિયમ છે. આપણે ઘણી વખત એમ થાય કે જે સાચું બોલે છે એની ઘરે તો બિચારાને દુઃખ જ હોય, અને જેને ખોટું કર્યું એની ઘરે તો કેટલા ધબાકા હોય છે. સાચું બોલે એની ઘરે તો કાંઈક દુઃખ જ હોય, અને બાકીના લોકોની ઘરે તમે જુઓ કેટલા ધડાકા હોય છે. જે ધર્મ કરે એની ઘરે ધાડ પડે, અને અધર્મી હોય એની ઘરે વિવાહ થાય. આપણી કહેવત છે, ધર્મીના ઘેર ધાડ અને અધર્મીના ઘેર વિવાહ. આપણને લાગે ને આ કેટલું ખોટું કરે છે તોય કેટલો પૈસા વાળો છે, ને આપણે તો બિચારા ધર્મમાં રહ્યા, કંઈ મળ્યું નહીં. એવું નથી. અધર્મીના ઘરે ભલે વિવાહ થતા હોય પણ અધર્મીના ઘરે જે પ્રસંગ એ સુખનો છે ને, એ સુખનો પ્રસંગ આ જન્મનું કર્મ નથી, ગયા જન્મનું પુણ્ય હજી ભોગવાઈ રહ્યું છે. અને ગયા જન્મનું પુણ્ય એટલું પ્રબળ હોય કે આ જન્મનું તમારું પાપ હજી એનું ફળ આપવા માટે અચકાતું હોય. દાખલા તરીકે આપણે ઘરે પેલા ખબર છે, પેલા કોઠીઓ આવતી અનાજની, અને એ અનાજની કોઠીઓમાંથી નીચે એક નાનું એવું બાખોર હોય, ત્યાંથી આપણે અનાજ કાઢતા. અડધી કોઠી ભરી હોય ને આપણે ઉપર અડધી કોઠી આમ ઘઉંની ભરી હોય, અને અડધી કોઠી તમે ઉપરથી બાજરો નાખી દો, બાજરો નીચે નીકળશે નહીં. પણ જેવા ઘઉં પૂરા થયા એટલે બાજરાનો વારો આવશે જ. એમ પુણ્યનું ભાથું પૂરું થયું, સંચિત કર્મના પુણ્ય પૂરા થયા એટલે સંચિત કર્મના પાપનું ફળ તમારે ભોગવવાનું શરૂઆત થઈ જશે. નક્કી છે. તો રાજા દશરથને પુત્ર વિયોગે મૃત્યુ પામવું પડ્યું, કારણ કર્મ એનું ફળ ભોગવા વિને જ તમને શાંતિ આપે છે. તમે કોઈને હેરાન કર્યા તો કર્મ તમને હેરાન કરીને જ રહેશે, કર્મ તમને ફળ આપીને જ રહેશે, એમાં સંશય નથી વાલા. નકર ખુદ ભગવાનના પિતા હતા. ભગવાન તો ધારે તો કાળને પણ એમ આમ કરી શકતા હતા ને. વધારે નહીં તો કાંઈ નહીં, ચાલો 14 વર્ષ વનમાં જવાનું હતું, ભગવાન 14 વર્ષ માટે એક્સટેન્શન ન કરી શકે કે ભાઈ મૃત્યુ તું 14 વર્ષ મારા બાપને લઈ જતો નહીં, એ કહી શકતા હતા. પણ નહીં, કર્મના ફળ ભોગવવામાં ભગવાન પણ પોતે લવલેશ જરા એમાં હાથ નથી નાખતા. કર્મ તો ફળ ભોગવા વિને જ રહે છે. અને કદાચ આ જન્મે નહીં ને તો આવતા જન્મે પણ થાય. ધૃતરાષ્ટ્રના એક સાથે 100 દીકરાઓ ક્ષણિક કાળમાં મૃત્યુ પામ્યા. શું કામે? મેં હમણાં કહ્યું ધૃતરાષ્ટ્ર આંધળો હું કામ થયો હતો. ધૃતરાષ્ટ્રના 100 દીકરાઓ મૃત્યુ પામ્યા એક સાથે. શું કામે? આ કર્મ કયું થયું? તો કહેવાય છે કે 50 વખતના જન્મ પેલાની વાત છે. આગળના 50 જન્મ પેલાની કથા છે ધૃતરાષ્ટ્રની. કે ધૃતરાષ્ટ્ર એ જન્મમાં પારધી હતો, અને એક ઝાડ ઉપર અનેક એવા પક્ષીઓ બેઠા હતા, અને એ પક્ષીઓને પકડવા માટે એને સળગતી એક ઝાડ નાખી, અને એ સળગતી ઝાડમાં ઘણા બધા એવા પક્ષીઓ હતા કે જે ઝાડમાંથી છટકી ગયા, પણ આગ લાગવાને લઈ અને એ અંધ બની ગયા, અને 100 જેટલા પક્ષીઓ એમાં ફસાય અને મૃત્યુ પામ્યા. એ જે પાપ કર્મ થયું એના પાપ રૂપે એ ધૃતરાષ્ટ્ર જ્યારે બન્યો
ત્યારે એ અંધ થયો. ઓલા જે અંધ બની ગયા હતા પક્ષીઓ, એના કર્મને લઈને એ અંધ બન્યો. 100 દીકરાઓ થયા. તમે જુઓ 51માં એના 50 વર્ષ આગળની વાત હતી, તો વચમાં કંઈક થઈ જવું જોઈએ નહીં. બાકીના વચ્ચેના જે જન્મ થયા ને એમાં સંચિત કર્મમાં પુણ્ય ભેગું થયું, અને એ પુણ્યના પ્રભાવને લઈને 100 દીકરાઓનો બાપ બને એટલું પુણ્ય ભેગું થયું. ત્યારે આ વારો આવ્યો. 100 દીકરાઓના બાપ બનવાનું પુણ્ય ભેગું થયું ત્યારે 100 કૌરવોનો પિતાશ્રી બન્યો, અંધ બન્યો. અને એ જન્મમાં જે ઓલા એક સાથે 100 પક્ષીઓને મર્યા હતા એ જ કર્મ આ વખતે ભોગવાયું. કુરુક્ષેત્રના મેદાનમાં એના 100 દીકરાઓ મૃત્યુ પામ્યા. કારણ ગયા જન્મનું સંચિત કર્મ છે. તો આ સંચિત કર્મ અને ત્યાર પછી છેલ્લો ભાગ છે પ્રારબ્ધ કર્મ. સંચિત કર્મ પાકી અને ફળ આપવાને તૈયાર થાય એને પ્રારબ્ધ કર્મ કહેવાય. એને આપણું પ્રારબ્ધ કર્મ કહેતા હોઈએ છીએ. અને પ્રારબ્ધનું કર્મ ભોગવા વગર છૂટકો જ નથી. તમે ગમે તેમ કરો, પ્રારબ્ધનું કર્મ ભોગવા વગર છૂટકો નથી. અને બીજી વાત, તમારા પ્રારબ્ધની અંદર રહેલા એ ફળને ભોગવવા માટે તમારે પુરુષાર્થ કરવો પડે. ઘણા લોકો તો પ્રારબ્ધ પર બેઠા હોય, પુરુષાર્થ ન કરે. આપણે કઈ પ્રારબ્ધમાં હોય તો મળે, તો ઘણા લોકો પ્રશ્ન કરે કે દાદા તો મારે પુરુષાર્થ ન કરવો? પુરુષાર્થ તો કરવો પડે. તારા ભાગ્યમાં તો લખ્યું છે, જમવાનું તારા ભાગ્યમાં લખ્યું છે, થાળી તારી સામે આવીને પડી છે, પણ ચાય તો ખરો. કોળિયો તો હાથમાં લઈને મોઢામાં નાખ. એક છોકરો સંસ્કૃત ભણવા ગયો, પણ જરા પ્રારબ્ધવાદી હતો. ભાગ્યમાં હશે તો આવડશે, ભાગ્યમાં હશે તો આવડશે. અને એમાં બરાબર ઘણું ભણ્યો પણ આવડ્યું નહીં, પુરુષાર્થ કોઈ દી કર્યો નહીં. અને સંસ્કૃત બોલતા આવડે નહીં, તોય સંસ્કૃત બોલ્યા બોલ કરે. ઘણા નથી આપણા લોકો, ઇંગ્લિશનું કાંઈ આવડતું નહીં તો ઘડીક ઘડીક યાદ કરાવે. 2-5 શબ્દો આવડી જાય ને તો એ તો બોલ્યા જ કરે. એટલે આપણને થાય કે ઓહો આ તો મોટો ભણેશ્રી થઈ ગયો. તે ઓલાને સંસ્કૃત બોલતા આવડે નહીં, અને સંસ્કૃત બોલતા આવડે નહીં તે બોલવાનો શોખ અને શીખવા માટે પુરુષાર્થ ન કર્યો. અને બોલે તો કેવું બોલે? એ કે ભણતવ્યમ સ્વબિમર્તવ્યમ. હા, ભણતવ્યમ સ્વબિમર્તવ્યમ, નહીં ભણતવ્યમ સ્વબિમર્તવ્યમ. ભણતવ્યમ સ્વબિમર્તવ્યમ, નહીં ભણતવ્યમ સ્વબિમર્તવ્યમ. તો પછી કાંઈકો માથાકૂટ કર્તવ્યમ. તો કાંઈકો માથાકૂટ કર્તવ્ય. એટલે પ્રારબ્ધનું કર્મ તમને પુરુષાર્થ કર્યા વગર પણ ભોગવવું પડશે. આપણી આવરદા હોય એટલું ભોગવીને જ જવું પડે. ખાટલામાં પડ્યા હોઈએ અને એ પલંગમાં પડ્યા આપણે ભગવાનને કહીએ કે હે ભગવાન હવે મારું કંઈક કર. ભગવાન શું કહેશે? જેટલું તારું છે એ પ્રારબ્ધ ભોગવીને જ તારે આવવાનું છે. પ્રારબ્ધનું ફળ ભોગવ્યા વગર નહીં અવાય. માટે કર્મથી માણસ દુઃખને પામે છે અને કર્મથી માણસને સુખ પામે છે. માટે મારે એટલું જ કહેવું છે, કર્મ એટલે આપણા જીવનની દરેક ક્રિયાઓ. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. અને એટલે રામચરિતમાનસ કહે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જસ કરે તસ ફળ ચાખા. જે કર્મ કરે એ ફળ ચાખે, વાત નક્કી છે. તો વિદુર કર્મની ગતિ ન્યારી છે આ દુનિયામાં એ બતાવ્યું. ત્યારબાદ આ પૃથ્વીની ઉત્પત્તિની કથા બતાવી ભગવાને. સર્ગલીલામાં ભગવાને પૃથ્વીની ઉત્પત્તિને એને મનુ અને શત્રુપાના આવિર્ભાવની કથા છે. ભગવાન નારાયણે બ્રહ્માજીની ઉત્પત્તિ કરી, બ્રહ્માના દ્વારા પૃથ્વી સર્જનની કથા થઈ. તો એ પૃથ્વી સર્જનમાં પૃથ્વી જ્યારે જળમાં લીન હતી એને લાવવા માટે ભગવાન સૌપ્રથમ વરાહ અવતાર ધારણ કરે. અને એ વરાહ ભગવાન જ્યારે પૃથ્વીને લઈને આવે ત્યારે માર્ગની અંદર એ જળમાં એક હિરણાક્ષ નામનો અસુર
ભગવાન સાથે યુદ્ધ કરે પૃથ્વી માટે, અને એ ભગવાને હિરણાક્ષને માર્યો છે. આ હિરણાક્ષ કોણ હતો? તો કહે છે દિતિ અને કશ્યપના દીકરા હતા. દેવોની માતા દિતિ અસુરોની માતા બની. કારણ જય અને વિજયે ભગવાનના દર્શન કરવા આવેલા સનત કુમારોને રોક્યા, અને એ સનત કુમારોને જ્યારે રોક્યા એટલે સનત કુમારોએ શ્રાપ આપ્યો કે તમે અસુર યોનિના થઈને જન્મશો. એટલે જય અને વિજય બે અસુર યોનિમાં જન્મે. 3 જન્મ સુધી એને અસુર બનવું પડ્યું. પહેલો જન્મ હિરણાક્ષ અને હિરણ્યકશિપુ, બીજો જન્મ રાવણ અને કુંભકર્ણ, અને ત્રીજો જન્મ દંતવક્ર અને શિશુપાલ. તો અહીંયા ભગવાને હિરણાક્ષનો ઉદ્ધાર કર્યો. ભગવાને એને માર્યો કારણ કે હું કરતો હતો. છોડી દે, આ પૃથ્વી મારી છે, છોડી દે, આ પૃથ્વી મારી છે. અને ભગવાને કહ્યું આ દુનિયામાં મારું મારું કરે છે, બધા મરે છે, અને જેટલા લોકો તારું છે કરે છે બધા તરી જાય છે. તો ભગવાને હિરણાક્ષનો ઉદ્ધાર કર્યો. દિતિ દેવોની માતા છતાં પણ એના કુખમાં અસુર શું કામ આવ્યા? એનું મૂળ કારણ હતું સંધ્યાના સમયે ભજન કરવાનો સમય હતો, અને એણે કશ્યપ ઋષિ પાસે ભોગ માંગ્યો. એના મનમાં કામ વાસના ઊભી થઈ. એણે ભોગ ભોગવવાની વાત કરી, અને એ ભોગને માંગ્યો. ન સમજ્યા, એના પોતાના પતિની આજ્ઞા ન પાલન કરી. એટલે એક તો સમયનો દોષ લાગ્યો, એક પોતાના પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું એનો દોષ લાગ્યો, પોતાના મન ઉપરનો નિયંત્રણ ન રાખ્યું એનો દોષ લાગ્યો, અને સંધ્યા સમય ભગવાન શિવ અને ભવાની બે વિચરણ કરવા નીકળે એનો દોષ લાગ્યો. આ 4 દોષને લઈ દેવોની માતા દિતિ પોતે અસુરોની માતા બન્યા છે. તો હિરણાક્ષને અહીંયા ભગવાને ઉદ્ધાર કર્યો. પૃથ્વીને લાવી ભગવાને શેષની ફણા ઉપર પ્રસ્થાપિત કરી, અને અહીંયા આગળ બ્રહ્માજીને કહ્યું કે જાઓ હવે તમે ભૂતચરોની રચના કરો. અને એમણે ભૂચરોની રચનામાં સનત કુમારોની રચના કરી, માનસપુત્રની રચના કરી, પણ કોઈએ સંસાર ન ચલાવ્યો. ત્યારે છેલ્લે એક સ્ત્રી અને એક પુરુષનું જોડલું ઉત્પન્ન કર્યું, અને એ મનુ મહારાજ અને શત્રુપા રાણી. મનુ મહારાજ શત્રુપા રાણીને કહ્યું તમે સંસાર ચલાવો. એણે સંસાર ચલાવ્યો, અને એ સંસારની અંદર એમને ત્યાં 3 દીકરીઓ થઈ, દેવહૂતિ, આકૃતિ અને પ્રસૂતિ. દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે થયા છે. કરદમ ઋષિ સાથે જ્યારે લગ્ન થયા, મારે આપને જે વાત કરવી હતી એ જ મૂળ, કે ભારત વર્ષનો ઋષિ ભગવાન પાસે શું માગે છે. બ્રહ્માજીએ કરદમ ઋષિને કહ્યું કે તમે સંસારને સ્વીકારો, ગ્રહસ્થાશ્રમ સ્વીકારો. કરદમ ઋષિએ કહ્યું કે બ્રહ્માજી હું ગ્રહસ્થાશ્રમ સ્વીકારું, મારી ના નથી, પણ મારા ગ્રહસ્થાશ્રમમાં બ્રહ્મ જેવો દીકરો થાય તો મારો ગ્રહસ્થાશ્રમ ધન્ય બને. એવું કંઈક કરો. બ્રહ્માજીએ કહ્યું એના માટે કામ કરો, એના માટે ભગવાનની આરાધના કરો. કરદમ ઋષિ ભગવાન નારાયણની ઉપાસના કરી, અને ભગવાન નારાયણ પ્રસન્ન થયા, અને કરદમ ઋષિને કહ્યું માગો. કરદમ ઋષિ હું શું આપું તમને? કરદમ ઋષિ માગ્યું. મેં કહ્યું હતું ને ભારત વર્ષનો ઋષિ આવું માગે. હા, કરદમ ઋષિએ માગ્યું ભગવાન તમે મારા પર પ્રસન્ન થયા હો અને આપવા જ માગતા હોય તો હું એટલું માગું છું કે મને એક સારી સ્ત્રી આપો, સારી એક સ્ત્રી આપો, મને સારી પત્ની આપો. હવે આપણને આશ્ચર્ય થાય ને કે આટલા વર્ષોનું તપ કર્યું અને એક સ્ત્રી માગી. પણ હા, લખ્યું છે ભાગવતમાં, મહાપુરુષોએ કહ્યું છે કે આ દુનિયામાં આ ભવસાગરને તરવો હોય તો એમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ નાવ હોય તો એ ગ્રહસ્થાશ્રમની નાવ છે. ગ્રહસ્થી બની અને તમે ભવસાગરને તરી શકો છો. ભગવાને કહ્યું અરે કરદમ ઋષિ, તમારી તપશ્ચર્યામાં તમે માગ્યું સ્ત્રી માગી, તમારી તપશ્ચર્યાનું ફળ સ્ત્રી ન હોઈ શકે. છતાં પણ ભગવાને કહ્યું કે તમે માગ્યું જ છે એટલા માટે હું તમને આપું છું કે તમને એક સારી સ્ત્રી મળશે, પણ તમારા તપશ્ચર્યાના ફળ સ્વરૂપે તમે જે સ્ત્રી સાથે લગ્ન કરશો એ તમારા બેયના જોડલાથી મારો જન્મ થશે, હું તમારે ત્યાં દીકરો બનીને આવીશ. તપશ્ચર્યાનું ફળ સ્વયં ભગવાન પોતે. મનુ મહારાજ અને શત્રુપા રાણી પોતાની દીકરી દેવહૂતિને ત્યાં લઈને આવે છે. દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે થયા અને કરદમ ઋષિની એટલી સેવા કરી કે કરદમ ઋષિ જ્યારે યજ્ઞ કરતા હોય અને આજ્ય પાત્ર એના હાથમાં હોય અને એ આજ્ય પાત્ર એમાં ઘી થઈ રહે તો દેવહૂતિ એમાં ઘી પૂરવાનું કામ કરે. અને એ સમયે આટલી સેવાથી યુક્ત જોયેલા
દેવહૂતિને જોઈ અને કરદમ ઋષિએ કહ્યું કે દેવી માગો, હું તમને શું આપું? અને ત્યારે દેવહૂતિએ કહ્યું, ભગવાન મારે પ્રજોત્પત્તિની ઈચ્છા છે, મારે સંતાનની ઈચ્છા છે. અને ત્યારે સંતાનની ઈચ્છામાં સૌ પ્રથમ એને ત્યાં 9 કન્યાઓ થઈ છે. 9 કન્યાઓ થઈ ને એ 9 કન્યાઓ પછી પણ દેવહૂતિને આઘાત લાગ્યો કે મેં એક ભારત વર્ષના આટલા મોટા ઋષિ પાસે કાંઈ કંઈ નહીં માગ્યું તો મેં કામ વાસના માગી. અને જ્યારે મનમાં પશ્ચાતાપ થઈ ગયો અને વાસના હટી ગઈ અને એ જ પ્રજોત્પત્તિની ક્રિયામાં ઉપાસના થઈ, ત્યારે 9 કન્યાઓ પછી પણ જે સંતાન થયું એ ઉપાસનાના ફળ સ્વરૂપે સ્વયં ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી. રાધે રાધે. પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેની નવીનતમ કથા વાર્તા ધૂન ભજનો માણવા આજે જ વિઝિટ કરો www.radheradheofficial.com, જેમાં તમે નિહાળી શકશો પૂજ્ય જિગ્નેશ દાદાનો પરિચય, લિટરેચર સેન્ટર તેમજ ધાર્મિક સાહિત્યની ખરીદી, વિડિયો ગેલેરી, ફોટો ગેલેરી. પૂજ્ય જિગ્નેશ દાદાના દિવ્ય સત્સંગ કથા વાર્તાઓનો અનેરો લાભ માણો ઘરે બેઠા. લાઈવ કથાનું પ્રસારણ, આવનારા દરેક પ્રોગ્રામ્સ કથાનું શેડ્યુલ. તો આજે જ વિઝિટ કરો www.radheradheofficial.com. રાધે રાધે. કોઈ પણ સ્થળે હો, પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેની સાથે જોડાઈ રહો. ડાઉનલોડ કરો અમારી એપ રાધે રાધે ઓફિશિયલ, જેમાં આપ નિહાળી શકશો લાઈવ કથાઓ, આવનારી કથાઓનું શેડ્યુલ, વિડિયો ફોટો ગેલેરી, નવીનતમ ધૂન, ભજન, કીર્તન તેમજ રિંગટોન, તેમજ પૂજ્ય દાદાના ધાર્મિક સાહિત્ય, ભજન કીર્તનની DVD પેન ડ્રાઈવ ઘરે બેઠા મંગાવી શકશો. તો જોડાઈ રહો 24/7 પૂજ્ય દાદાની મધુરમય કથા વાર્તાઓ સાથે. ડાઉનલોડ કરો અમારી એપ રાધે રાધે ઓફિશિયલ.